20 જૂન આસપાસ સુરત અને વડોદરામાં ચોમાસાની થઈ શકે છે એન્ટ્રી। આજે અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદની આગાહી। ભાવનગરના પાલિતાણામાં મેઘરાજા મહેરબાન, સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ। ઘેટી, દુધાળા, કંજરડા સહિતના ગામોમાં વરસાદ। અમરેલી શહેર અને સાવરકુંડલા તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ। જીરા, બોરાળા, ખડકલા સહિતના ગામોમાં મેઘમહેરથી ખેડૂતો ખુશખુશાલ। સુરેન્દ્રનગરના રતનપરમાં સામાન્ય વરસાદમાં જ ખુલી પ્રશાસનની પ્રી મોન્સૂન કામગીરીની પોલ। શિવધારા ટાઉનશીપ વિસ્તારમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ। પાવાગઢમાં જૈન તીર્થંકરોની મૂર્તિઓ ખંડિત થવાને લઈ એક્શનમાં સરકાર। મૂર્તિઓ પુનઃસ્થાપિત કરવા હર્ષ સંઘવીએ પંચમહાલ કલેક્ટરને આપી સૂચના। એ મૂર્તિઓ જ્યાં હતી, જે દાદરો પાસે હતી, તે જ જગ્યાઓ પર ફરીથી એને સ્થાપિત કરવામાં આવે। દિલ્હીમાં જળ સંકટ યથાવત, પાણીના ટેન્કરના સહારે લોકો મુકાયા મુશ્કેલીમાં। 52 સ્થળોએ ભાજપનું વિરોધ પ્રદર્શન।